આપણી કાર લઈને જવાનું છે. કાર જો સર્વિસ કરવી પડે એમ છે, ધૂળ ભરાઈ ગઈ. મિત્રો માંગરોળ પહોંચી ગયા છે. ભાઈ ને અહીંયા જીવભાઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તો મિત્રો આજે જવાનું છે માંગરોળ. તો શિવાને તૈયાર કરે છે એના મમ્મી. શિવા અહીં જો બેટા, ક્યાં જવું આપણે? ભૂમમાં જવું. જો શિવાને ભૂમમાં જવું. કેને લઈ જવા ભૂમમાં? બા, પછી મમ્મા, પછી તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ચાલો આપણી કાર લઈને જવાનું છે. કાર જો સર્વિસ કરવી પડે એમ છે, ધૂળ ભરાઈ ગઈ. તો ચાલો મિત્રો, બેસી ગયા છે જીગરભાઈ ને શિવો ને મમ્મી ને પાયલ ને. તો ચાલો નીકળીએ. તો મિત્રો અમે નીકળી ગયા છે. આ ચોરવાડ પોરબંદર હાઈવે છે. ચોરવાડ આવશે હમણાં. તમે રસ્તાની બંને બાજુની સુંદરતા જુઓ મિત્રો. બંને બાજુ તમને નાળિયેરીના વૃક્ષ છે જોવા મળશે. બહુ જ સુંદર છે રસ્તો મિત્રો. ચારે બાજુ ગ્રીનરીથી ભરપૂર આ રસ્તો છે. જુઓ તમે, નાળિયેરીના વૃક્ષો ચારે તરફ જોઈ શકો છો. તો મિત્રો હમણાં જ ધીરુભાઈ અંબાણી વતન છે ચોરવાડ, એ આવવાની તૈયારીમાં છે. તો અહીંથી આ એક રસ્તો છે, ચોરવાડ તરફ જાય છે. ચોરવાડ અહીંથી જે રસ્તો જાય છે સાઈડમાંથી, લેફ્ટ સાઈડ ચોરવાડ તરફ જાય છે. ધીરુભાઈ અંબાણીનું વતન અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનું વતન પણ છે ચોરવાડ. તમે જોઈ શકો છો રસ્તાની સુંદરતા. સરસ મજાનો બ્રિજ છે, બનાવેલો છે. ચારે તરફ નાળિયેરીના વૃક્ષો આવેલા છે. રાત્રિનો નજારો પણ આ બ્રિજનો જોવાલાયક હોય છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હમણાં જ આપણે થોડી વારમાં છે એ માંગરોળ પહોંચી જશું. તો હવે છે માંગરોળ આપણે પહોંચી ગયા છે. જુઓ તમે, સામે ગેટ દેખાય છે. ત્યાંથી માંગરોળ શહેરની અંદર રસ્તો જાય છે. આપણે બાયપાસ સાઈડ જવાનું છે. પોરબંદર હાઈવે છે. મિત્રો માંગરોળ પહોંચી ગયા છે. ભાઈ ને અહીંયા જો, અહીંયા શિવો ને બા ને શિવો ગાંઠિયા ખાય, પાયલ ને ફઈ ને
જો આ અમારા જીવુભાઈ છે, જો એની ભૂમ. જીવુભાઈની ભૂમ છે આ શિવાની ફાઈનો છોકરો છે જીવુભાઈ. તો ચાલો મિત્રો હવે નીકળીએ લોયત જવા માટે. જો બધા કારમાં છે એ બેસી રહ્યા છે, તો લોયત જવાનું છે બધાને. તો ચાલો નીકળીએ. તો મિત્રો લોયત છે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો મંદિર છે. તો મિત્રો દર્શન કરીને છે લોયતથી નીકળી ગયા છે. હવે રસ્તામાં એક સરસ મજાનું બાળકોને ગમે એવું એક સ્થળ આવેલું છે, ત્યાં જવાનું છે. તો ચાલો ત્યાં નીકળીએ. તો મિત્રો બાલભવન છે પહોંચી ગયા છે. અહીંયા બાળકો માટે જુઓ, તમે જોઈ શકો છો હિંચકા પણ આવેલા છે. બાળકોને મજા આવે એવું સ્થળ છે. જીવુભાઈ ને શિવોને છે હમણાં હિંચકવાની તૈયારીમાં છે. બાળકોને બહુ મજા આવે એવું સ્થળ છે બાલભવન. જુઓ જીગરભાઈ પણ અમારા હિંચકી રહ્યા છે, જોઈ શકો છો તમે. બહુ સરસ મજાનું સ્થળ છે મિત્રો, બાળકોને મજા આવે એવું. જુઓ જીગરભાઈ, અહીંયા જીગરભાઈ, શિવો અને જીવુભાઈ એ ત્રણેય આ રાઈડની મોજ માણી રહ્યા છે. રાઈડની મોજ માણી રહ્યા છે ત્રણે ભાઈઓ. જુઓ જીગરભાઈ રોલર ઉપર ચડેલા છે. અહીંયા પણ સરસ મજાનું બાળકો માટેનું સ્થળ છે. તો અમારા શિવાભાઈ છે લપસણી ઉપર લપસી રહ્યા છે. જીવુભાઈ પણ એને પણ મજા આવે છે, સ્લાઇડિંગ કરી રહ્યા છે. મજા આવી મિત્રો આ સ્થળે. જુઓ પણ આ પણ મજા આવે એવો હિંચકો છે. જીગરભાઈ ને શિવો અને જો શિવો અને જીવભાઈ ને હિંચકવાની મોજ કરે છે. જોવા નાનકડી હોડી છે, હોડીનો હિંચકો બનાવેલો છે હોડીનો.
બહુ મજા આવે એવું છે બાળકો માટેનું સ્થળ. તો હવે ભૂખ પણ લાગી હતી બાળકોને, શિવાને અને જીગરભાઈને, તો પાણીપુરીની પણ મજા લીધી. અને ત્યારબાદ પાઉંભાજી અને સાથે મસાલા ઢોસાની પણ મજા માણી. આભાર મિત્રો.